તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરીએ છીએ ગુજરાતી વ્યાકરણ જેનો પાર્ટ 1 પાર્ટ 2 અને પ્રસ્તાવના ગુજરાતી વ્યાકરણની પ્રસ્તાવના એટલે કે શબ્દના પ્રકારો સમજાવ્યા છે પાર્ટ 1 માં શબ્દ ભંડોળ છે પાર્ટ 2 માં શબ્દ ભંડોળનું એડવાન્સ છે એટલે કે શબ્દ ભંડોળથી વિશેષ આગળની વાત છે તો જે યુઝર્સ ના વિદ્યાર્થીઓ હોય તો જરૂરથી પહેલા એને ગુજરાતી વ્યાકરણના પ્રસ્તાવના પાર્ટ 1 પાર્ટ 2 એમાં શબ્દના પ્રકાર અને શબ્દ ભંડોળ સમજાવ્યા છે અને ગુજરાતી વ્યાકરણની પાયાથી લઈને એડવાન્સ લેવલની કઈ રીતે તૈયારી કરવી તે પણ સમજાવ્યું છે આ આપણે પાર્ટ 3 કરી રહ્યા છે જેની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર શબ્દ ભંડોળની સાથે સાથે તળપદા રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તો આપણે જેની આજથી શરૂઆત કરી રહ્યા છે એ આપણો પહેલો છે શબ્દ ભંડોળ તળપદા પ્લસ રૂઢિપ્રયોગ તો પહેલો શબ્દ છે તરિયા તોરણ 3 જાતના પાનનું તોરણ બનાવવામાં આવે છે દરેકનું અલગ અલગ તોરણ બનાવતા હોય છે તો કયા કયા 3 જાતના પાન હોય છે એ પ્રયોગ થાય છે કે આંબાનું બીજું છે આસોપાલવ અને ત્રીજું છે નારિયેળી આ 3 વૃક્ષોના પાનનો પ્રયોગ તોરણ તરીકે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કરતા હોઈએ છીએ એના માટે શબ્દ પ્રયોગ છે તરિયા તોરણ ત્યાર પછીનો શબ્દ છે ઘડી ઘડી શબ્દનો અર્થ આપણે સમય બતાવનાર સાધન તરીકે કરીએ છીએ પણ ક્ષણ અને પળ એના માટે પણ કરીએ છીએ બંનેનો અર્થ કંઈક એવો એક જ જેવો થતો હોય છે ત્યાર પછીનો શબ્દ જોઈએ સોહાગણ સોહાગણ એટલે કે સૌભાગ્યવતી સદ્ધવા અને સૌભાગ્યવંતી સૌભાગ્યવતીનો અર્થ કઈ છે સદ્ધવાનો કંઈક અલગ થાય અને સૌભાગ્યવંતી શબ્દ પ્રયોગ કરતી વખતે આ બધાનો અર્થ કંઈક અલગ અલગ સોહાગણ એટલે કે જેનો પતિ છે હયાત અહીંયા આગળ સદ્ધવા સદ્ધવા એટલે કે જેનો પતિ હયાત છે એવી સ્ત્રી આનો શબ્દ પ્રયોગ થાય સદ્ધવા સૌભાગ્યવતી એટલે કે જેનું ભાગ્ય શોભાયમાન છે તેવી સ્ત્રી સૌભાગ્યવંતી જેનું ભાગ્ય આવી સ્ત્રી જેને થી શોભાવંતી છે જેનું જે સ્ત્રીનું ભાગ્ય જે સ્ત્રીનું સૌભાગ્ય અને વંતી થી વિરાજમાન એટલે કે એનું સૌભાગ્ય સારું છે એવી સ્ત્રી માટે શબ્દ પ્રયોગ થાય છે ત્યાર પછીનો શબ્દ જોઈએ મલપતુ મલપતુ અથવા મલપતુ ઉમંગમાં ઠાઠમાં ધીમે ધીમે ચાલતું હોય તેના માટે શબ્દ પ્રયોગ છે મલપતુ ઉમંગમાં ઠાઠમાં ધીમે ધીમે આ પણ તળપદો શબ્દ છે ને આ પણ ઉમંગ ઉલ્લાસ ઠાઠ અને આ ધીમે ધીમે મલપતુ એટલે મલકાતું મલકાતું એવું કહે છે મલકાતું મલકાતું ચાલે છે એટલે કે પોતાની ધૂનમાં મસ્ત ઉમંગમાં ધીરે ધીરે ચાલે છે એના માટે શબ્દ નવો શબ્દ છે એ રડિયામણું આ પણ પહેલા પાર્ટ 1 માં છે રડિયામણું રમણીયાણું રડિયામણું આવ તો એના માટે શબ્દ રૂઢિપ્રયોગ આપણે સાંભળ્યો છે કે દૂરના ડુંગર રણિયામણા તો આ એના માટેનો શબ્દ રડિયામણું એટલે કે સુંદર દેખાવામાં સુંદર છે તેવું ચોક પૂરવા ચોક પૂરવો એટલે કે ચોકમાં સાથીઓ પૂરવો આપણે રંગોળી સાથિયા માટે એક શબ્દ પ્રયોગ છે આ સાથીઓ આપણે સ્ત્રી જે પોતાને અને સૌભાગ્યવતી ઉપર શબ્દ થયો ને સૌભાગ્યવતી જેનો પતિ હયાત છે તેના માટે આપણે લોકો સિંદૂર પૂરતા હોય છે એનો શબ્દ પ્રયોગ સાથીઓ આમ પણ આ શબ્દ છે જે તમે ચોક પૂરવો છે ચોક એટલે કે ઘરના આંગણામાં અથવા ઘરની આગળ પગથિયાની આજુબાજુ તો આગળની તરફ જે ખાલી જગ્યા છે એના માટે ચોક શબ્દનો પ્રયોગ થાય છે ચોકમાં સાથિયા પૂરવા એટલે ઘરના આગળના ભાગમાં તમે ખાલી જગ્યામાં તમે રંગોળી કરો છો એને કહેવામાં આવે છે ચોક પૂરવો અથવા સાથિયું પૂરવું એવો શબ્દ પ્રયોગ થાય છે ત્યાર પછી જોઈએ હરિહાથીઓ હરિ એટલે આ ખબર છે પ્રભુ પરમાત્મા માટે શબ્દ પ્રયોગ થતો છે હાથીઓ હાથી માટેનો શબ્દ છે પણ હાથીની જેમ ચાલતો એટલે કે આ જોડણીની ખાલી આ મધ્યકાલીન જેટલા બી કંઈક કવિની રચનાઓ છે એમાં હર્ષોઈનો પ્રયોગ તમને વધુ જોવા મળશે એટલે હાથીઓ હાથી માટે શબ્દ પ્રયોગ અહીંયા કંઈક જોડણી જુદી છે પણ આ જોડણી પણ સાચી છે અને આ જોડણી પણ સાચી છે જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કવિતાઓ હોય તો તમને હાથીઓ એટલે આવી જોડણી સાચી ગણવામાં આવશે ત્યાર પછી જોઈએ મોલ મોલ તળપદો શબ્દ છે એનો અર્થ થાય છે પાક મોલ એટલે કે પાકના અર્થમાં છે વાયરો આ પણ તળપદો શબ્દ છે વાયરાનો અર્થ થાય છે પવન આ બધાને જ ખબર હોય છે ત્યાર પછીના નવા શબ્દને જોઈએ સાંભરવા માંડિયા સાંભરવા એટલે ભેગું કરું તળપદો શબ્દ છે ખાસ ધ્યાન રાખવું એકઠું કરવા લાગ્યા ભેગું કરું એકઠું કરું એના માટેનો શબ્દ પ્રયોગ થાય છે
ત્યાર પછી જોઈએ વીંજણો. વીંજણો આ તમે હાથથી જે હવા લગાવવા માટે, હાથથી હવા લેવા માટેનો સાધન, એના માટેનો શબ્દ પ્રયોગ થયો છે વીંજણો. પંખો, જ્યારે વરરાજા હોય છે તેની બાજુમાં કોઈ કન્યા ઊભી હોય છે અને તે શું કરે છે, પંખો નાખતી હવા, અને હવા નાખતી હોય ત્યારે એની જે હાથમાં જે સાધન છે એના માટે શબ્દ પ્રયોગ થાય છે વીંજણો, એને કહે છે પંખો. તળપદો છે શબ્દ એ વીંજણો અને સાદો અર્થ થાય છે પંખો. ત્યાર પછી ધણ, આ પણ તળપદો શબ્દ છે, ગામઠી ભાષાનો શબ્દ છે ધણ. ગાયોનું ટોળું, ગાયોનું ટોળું માટેનો શબ્દ પ્રયોગ થાય છે ધણ. શિષ્યવૃત્તિ એટલે કે તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવા માટેની જે રકમ આપવામાં આવે છે, સહાય આપવામાં, એને શું કહેવામાં આવે છે, શિષ્યવૃત્તિ, સ્કોલરશિપ અંગ્રેજી શબ્દ. વિદ્યા અધિકારી, વિદ્યા આપનાર અધિકારી એટલે કે કેળવણી અધિકાર, કેળવણી આપનાર અધિકાર. આ કેળવણી એ વિદ્યા, શિક્ષણ, આવા ઘણા બધા પર્યાય શબ્દ પ્રયોગ થાય છે, પણ સૌથી વધુ પ્રચલિત શબ્દ રહ્યો છે કેળવણી, જે આજે પણ ચાલે છે. વિદ્યા અધિકારી એટલે કે કેળવણી આપનાર અધિકારીને આપણે શું કહે છે, કેળવણી અધિકાર. અને વિદ્યા વત્તા અધિકારી, તો વિદ્યા આપનાર અધિકારી, સંધિ છોડો અને જોડો. હેડ ક્લાર્ક, અંગ્રેજી શબ્દ છે હેડ ક્લાર્ક એટલે કે મુખ્ય કારકુન. શબ્દ ક્લાર્ક એટલે કારકુનના અર્થમાં જ પ્રયોગ થાય છે. આ ઉર્દુ શબ્દ છે કારકુન, અને ક્લાર્ક એ અંગ્રેજી શબ્દ છે. હેડ એટલે મુખ્ય, અહીંયા છે મુખ્ય. ત્યાર પછીનો શબ્દ જોઈએ ઉંબિયો. આ ઉંબિયો તળપદી શબ્દ છે, ગામઠી સૌરાષ્ટ્રમાં ખાસ બોલે ઉંબિયો. ઘઉં, જવ ઇત્યાદિ ધાન્યના ડૂંડા, કોઈ પણ પ્રકાર હોય, કોઈ પણ પ્રકારનું ધાન્ય હોય, એના ઉપરના જે ડૂંડા છે કણસલા, એને કહે છે કણસલા. ડુંડાનો જે ભાગ છે એના માટે શબ્દ પ્રયોગ થાય છે ઉંબિયો. કોઈ પણ પ્રકારનું ધાન્ય હોય એના ડુંડા હોય તો એને શું કહીશું આપણે, ઉંબિયો. ત્યાર પછી જો ફરી કહીએ છીએ કે ચેનલ પર નવા હોય તો વિડીયો ગમે હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બેલ આઇકોન ઓન હશે તો તમને જેવા નવા વિડીયો હશે તમને વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળી જશે. ફરી આગળ વધીએ તો નવો શબ્દ છે પસવારતા. પસવારતા એટલે કે પંપાળતા. પંપાળવા એટલે કે વાલ સ્નેહ કરવા માટેનો શબ્દ માટે પ્રયોગ થયો છે. ત્યાર પછીનો શબ્દ છે હરાયું. હરાયું એટલે મારવાના અર્થમાં નથી, પણ રખડતું, છૂટું ફરતું એના અર્થમાં પ્રયોગ થાય. મસ્તાન, આ પણ ઉર્દુ ફારસી શબ્દ છે. મસ્તાન, મદ ભર્યું. મસ્તાન એટલે મસ્તીમાં ફરવું, મદ ભર્યું, પોતાની મસ્તીમાં, પોતાની ધૂનમાં ફરવા માટેનો શબ્દ થયો. ઢેફા, સૂકી માટીના મોટા ગાગડા. મોટા, સૂકી માટીના મોટા ગાંગડા, ગાંગડા તળપદો શબ્દ છે. આ પણ તળપદો શબ્દ છે, બરાબર. નાની માટીના ગાંગડા હોય તેના માટે ઢેફું, ઢેફું શબ્દ પ્રયોગ થાય. અને આ ઢેફા એટલે મોટા ગાંગડા હોય તેના માટે ઢેફા શબ્દ પ્રયોગ થશે. અને નાના સૂકી માટીના નાના ગાંગડા સુધી આપણે એને કહીશું ઢેફું શબ્દ પ્રયોગ કરીશું. ત્યાર પછી છે લાડના લટકા. લટકા એટલે આમ તેમ થવું, હે, તો લાડના સ્નેહ, લાડ આ તળપદો શબ્દ છે ને સ્નેહ ગમતી બાબત માટે શબ્દ પ્રયોગ થયો. સોટું પણ તળપદ શબ્દ છે. સોટું એટલે સોટી કે નાની લાકડી, એવા માટે શબ્દ પ્રયોગ સોટું તળપદો શબ્દ છે, ખાસ યાદ રાખો. ખારીલો, આ પણ તળપદો શબ્દ છે. ખારીલાના અર્થ છે ઈર્ષ્યાળુ. ખારીલો કેવો ખારો થયો, અને આવું સૌરાષ્ટ્રમાં ખાસ બોલાય છે ખારીલો. નાનું બાળક કેવું ખારીલો થયો એટલે કે ઈર્ષ્યા આવ્યાના અર્થમાં પ્રયોગ થાય છે. ગભરું જીવ, ગભરું જીવ, નિર્દોષ, આ શબ્દની ભૂલ છે, નિર્દોષા નહીં પણ નિર્દોષ, ગભરું જીવ. ત્યાર પછીનો શબ્દ છે જમ. જમ એ તળપદો શબ્દ છે, એનો અર્થ થાય છે યમ, હે ને. પ્રાણ લેવા માટે યમ આવે છે એવી દંતકથાઓ છે કે પ્રાણ જ્યારે જવાના હોય છે ત્યારે જરૂરથી એની બાજુમાં યમરાજ આવે છે અને એને લઈ જાય છે, એવી દંતકથાઓ સાંભળી હશે. તો એના માટે તળપદ શબ્દ થયો છે જમ. પછી છે સરવાણી. સરવાણીનો શબ્દનો અર્થ થાય છે નાનું જણું. તો નાના જણાને આપણે શું કહીએ, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ યાદ રાખો, નાના જણા માટેનો શબ્દ પ્રયોગ થાય છે સરવાણી. ખાસ ધ્યાન રાખવું, આ જે પાઠ્યપુસ્તકના શબ્દ ભંડોળો લઈ રહ્યા છે એ ધોરણ 8નું પાઠ્યપુસ્તક છે, GCERT ગુજરાતી સાહિત્ય. ત્યાર પછી છે તાપસી પૂર્વ. તાપસી એટલે ચાલતી વાતને ટેકો આપવો. કોઈક વાત ચાલી રહી હોય તો પોતાની હા હા કરીને તાપસી પૂરવાની જે પ્રવૃત્તિ છે એને કહેવાય છે તાપસી પૂર્વ. ચાલતી વાતને ટેકો આપવાની ટેવ અને તાપસી પૂર્વ કહીએ છીએ. વચ્ચે વચ્ચે તાપસી પૂરતી રહે.
અને શબ્દ પ્રયોગ વાક્ય પ્રયોગ કરે છે ને કે નિરલ વાત વાતમાં તાપસી પૂરે છે. તો શું થયું? એક વાત વાતમાં પોતાની ટેકો આપે છે. કોને? તો જેના સમર્થન જે વાત કરી રહ્યા સમર્થનમાં તાપસી પૂરવી. પાટી મેલાવવી. પાટી અર્થ તળપદો શબ્દ છે એટલે કે દોડાવવું, ખૂબ દોડાવવું. પાટી મેલાવવી. પાટું મેલે ને ગાયો પાટું મેલ્યું તો શું કે માર્યું, તે શું દોડાવ્યું. પસીનામાં રેબઝેબ. પસીનો આ પણ ઉર્દુ શબ્દ છે. રેબઝેબ થવું એનો અર્થ થાય છે પરસેવે લથબથ થઈ જવું. ત્યાર પછીનો શબ્દ પ્રયોગ જોઈએ. માઝા મૂકવી. માઝા મૂકવી એટલે મર્યાદા ત્યજી દેવી. મર્યાદા ત્યજી દેવી એટલે પોતાની મર્યાદાથી બહાર જઈને વાત કરવી એને કહેવાય છે. આને તો સુરેશે તો આજે માઝા મૂકી દીધી કે એને પોતાની મર્યાદાથી બહાર જઈને વાત કરી. એના માટે કહેવત છે છોટે મું બડી બાત. ખાલી ઘોડા દોડાવવા. આ કહેવત છે, રૂઢિપ્રયોગ છે. ખાલી ઘોડા દોડાવવા, નકામા વિચાર કરવા. ઘોડા દોડે છે પણ ખાલી. ખાલી એટલે જેના પર કશું કામનું નથી એવા ઘોડા. એટલે કે ઘોડા શબ્દનો પ્રયોગ થયો છે નકામા વિચાર કરવા માટે. ગામનું નાક. નાક માટે શબ્દ પ્રયોગ થાય છે પ્રતિષ્ઠા. યાદ રાખજો, નાક માટેનો શબ્દ પ્રયોગ થયો છે પ્રતિષ્ઠા. ઇજ્જત. અને મેનું નાક કપાવ્યું એ શું ઇજ્જત ગઈ એના માટે ને, તો એટલા માટે ગામનું નાક રહેવું એટલે ગામની પ્રતિષ્ઠા સાચવવી. ઇજ્જત માટે, પ્રતિષ્ઠા માટે શબ્દ પ્રયોગ થયો છે નાક. ત્યાર પછીનો શબ્દ છે જીભના ઝપાટા મારવા. આને આમ પણ ઝપાટાનો અર્થ તમે જીભના ઝપાટા એટલે કે ખાવ ખાવ કરવાનું, જે ખાવદરા હોય છે એના માટે તમે પ્રયોગ. પણ ગપ જે એક બીજો શબ્દ પ્રયોગ થાય છે જીભના હાડકા હોતા નથી, એટલે ગમે તે બોલતા હોય ત્યારે એને શું કહે? જીભના ઝપાટા અથવા જીભના હાડકા નથી, ગમે તેમ બોલે એના અર્થમાં થાય. પણ અહીંયા જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા માટેનો શબ્દ પ્રયોગ થયો છે. ત્યાર પછી જોઈએ તો કાપલો કાઢવું, કાઢી નાખો. કાપલો કાઢી નાખો બધું જ ખાઈ જવાના અર્થમાં. કાપલો કાઢી નાખો એટલે કે બધું જ ખાઈ જવાના અર્થમાં પ્રયોગ થયો છે. ત્યાર પછી આ પા કે પેલી પા. ફરી કહું છું, આ પા કે પેલે પા એટલે કે કોઈ પણ. આ પા આ તરફ કે પેલે તરફ, આ તરફ કે પેલે તરફ ના અર્થમાં છે. એનો અર્થ છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી બતાવવી. એટલે કે આ પા કે પેલે પા નો અર્થ થયો કે આ પરિસ્થિતિમાં કોઈ પણ રીતે, કોઈ પણ પરિસ્થિતિ હોય આ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી બતાવવા માટેનો અર્થ છે કે આને હું ગમે તેમ કરીને પૂરું કરીશ જ. પરિગ્રહ. આ પરિગ્રહ શબ્દને ખાસ યાદ રાખજો કે પૂછાયેલા શબ્દ છે. આપણને સાંસ્કૃતિક વારસામાં, ગુજરાતીના સાંસ્કૃતિક વારસામાં પરિગ્રહ શબ્દનો પ્રયોગ થયો હોય, જેમાં જૈન ધર્મની અંદર 5 આર્ય સત્યનો એક શબ્દ છે અપરિગ્રહ. અપરિગ્રહ અહીંયા લગાવીશું તો અપરિગ્રહ એટલે કે જે જરૂરિયાતનું નથી તેને સંગ્રહ કરવા નહીં. એટલે કે જે અપરિગ્રહનો અર્થ થાય છે જરૂરિયાત હોય એટલું રાખવું, બાકીનું છોડી દેવું. પરિગ્રહનો અર્થ છે કે જરૂર ન હોય તે બધું જ ભેગું કરવા. એટલે બે શબ્દ અહીંયા મળશે આપણને, પરિગ્રહ અને અપરિગ્રહ. અપરિગ્રહનો અર્થ થાય છે કે જે આપણને જરૂરિયાત નથી એને ત્યજી દેવું. પરિગ્રહ છે એનો અર્થ એવો થાય છે કે જે જરૂરી નથી બધું જ ભેગું કર્યા કરવું. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો શબ્દ જોઈએ નિશ્ચય. નિશ્ચય શબ્દનો બધાને અર્થ ખબર છે, નિર્ણય. અસહ્ય શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. સહી ન શકાય તેવું, તેના માટે એક શબ્દ આપો તો શું થશે? અસહ્ય. સહી ન શકાય તેવું. ત્યાર પછીનો શબ્દ છે ખેવના. ખેવનાનો અર્થ કાળજી અથવા ઈચ્છા પણ રાખે છે. ભીડ, ગર્દી એવો શબ્દ પ્રયોગ. પોષાવું, પરવડવું. પોષાવાનો અર્થ છે પરવડવું. બંને ત્રણ શબ્દ શું છે? તળપદા શબ્દ છે. પોષાવું એટલે કે વ્યાજબી. પોષાવાનો અર્થ છે પરવડવું. સલૂન, આ ખાસ યાદ રાખો, સલૂનના બધા અર્થ થાય છે કે જ્યાં ઘડી વાળ કપાવવા અથવા હેર સલૂન કરાવવા, મેકઅપ કરાવવું, આ બધા માટે શું સલૂન શબ્દનો પ્રયોગ કરતા. પણ આ સલૂન કંઈક જુદું છે. સલૂનનો અર્થ થાય છે ઘરના જેવી સગવડ વાળો રેલગાડીનો ખાસ પ્રકારના ડબ્બા હોય છે. રેલગાડીમાં પણ ખાસ પ્રકારના ડબ્બા હોય છે જે ઘરની આકાર, ઘરની જેવી સગવડ ધરાવતા હોય તેવા શબ્દમાં શું કહે છે? સલૂન.
ત્યાર પછી પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે કરેલી કોઈ પણ પ્રકારની ભૂલ હોય તેના માટે દુઃખ અનુભવવું અથવા તો શરમ આવી તેના માટે શબ્દ પ્રયોગ થયો પ્રાયશ્ચિત. સંસ્કૃત શબ્દ છે પ્રાયશ્ચિત. ત્યાર પછી પેસેન્જર અંગ્રેજી શબ્દ છે, ભારતીય ભાષાનો શબ્દ નથી. કેમ? કારણ એટલું જ છે કે અંગ્રેજીની અંદર આપણે ભારતીય ભાષાનો સમાવેશ કરતા નથી. મુસાફર. આમાં ઘણા બધા વિદ્વાનોનું મતાંતર છે. કોઈએ અંગ્રેજી ભાષાને ભારતીય ભાષાની અંદર સમાવેશ કર્યો નથી, તો એને શું કહીશું? ભારતીય ભાષા નથી ગણતા, અને કેટલાક એને ગણે છે. પણ આપણો મતલબ અર્થ છે કે પેસેન્જરનો અર્થ થાય છે મુસાફર. આપણે એમાં બીજામાં પડીશું નહીં, પણ આટલું સમજીશું. ત્યાર પછી જોઈએ અમૂલ્ય. આ પણ સંસ્કૃત શબ્દ છે અમૂલ્ય, તેનો અર્થ થાય કિંમતી. રાન તળપદો શબ્દ છે, એનો અર્થ થાય છે કે જંગલ. રાન એટલે કે જંગલમાં. ધોધમાર. ધોધમાર પુષ્કળ મોટા ધારાઓની વાત, મોટી ધારનો વરસાદ પડતો હોય ત્યારે આપણે કહીશું કે ધોધમાર વરસાદ પડ્યો, અને તો એના માટે શબ્દ પ્રયોગ થયો. પછી વાછટ. વાછટ એટલે કે પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતા હોય તેવી જગ્યા. વરસાદ જ્યારે સામાન્ય વરસાદ પડતો હોય ત્યારે ઘરની અંદર એવી જગ્યાઓ હોય છે જ્યાં આગળ વરસાદના છાંટા પડતા નથી, પણ પવનની ગતિ સાથે જ્યારે પવન સાથે વરસાદ પડતો હોય છે ત્યારે ન પ્રવેશતી હોય તેવી જગ્યાએ પણ વરસાદના છાંટા પડે જાય તો એને આપણે કયો શબ્દ પ્રયોગ કરીએ છીએ? વાછટ આવી. અને ઘરના કેવા એકલા ખૂણા હોય છે જ્યાં આગળ સામાન્ય વરસાદના છાંટા જતા હોતા નથી, પણ પવન સાથે જ્યારે વરસાદ પડે છે ત્યારે એવી જગ્યાએ અંદર પવન સાથે જતો હોય છે, તો વરસાદ જતા એટલે છાંટા જતા હોય તો એને શું કહીશું? વાછટ. દળદળવું. આવો વરસાદ જ્યારે પડતો હોય છે, જ્યારે જો પવન સાથે ગતિ સાથે અથવા તો ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે પાણી પડવાનો જે અવાજ આવે છે એના માટે શબ્દ પ્રયોગ થાય છે દળદળવું. શું? દળદળવું. ત્યાર પછી છે નેવું. છાપરાના છેડે. છાપરાની છેડાના ઉપરના નળિયાની જેમાંથી પાણી બહાર પડે છે. નેવું. અને છાપરું હોય એની આગળની તરફ જે ઢળાવવાળો ભાગ હોય છે ત્યાંથી જેથી વરસાદમાં આવે છે જે બધું પાણી નીચે નેરા તરફ પડે છે એને શું કહે છે? નેવું. શબ્દ પ્રયોગ થાય છે નેવું. બરાબર. ત્યાર પછીનો શબ્દ છે ગહેકો. આનંદ મસ્તી. આનંદ અથવા તો મસ્તીમાં આવી પંખી બોલે છે. શું છે? આનંદ મસ્તીમાં પક્ષી જે કલરવ કરે છે, કલરવ શબ્દ પર ખાસ ધ્યાન રાખવું. કલરવ. ગહેકો બોલવો. પક્ષી જ્યારે બોલતો હોય ત્યારે ગહેકવું, કલરવ કરતો એવું કહે, અને માણસ બોલતો હોય તો બોલે છે એવો શબ્દ પ્રયોગ થયો. ગહેકવું. મસ્તીમાં આનંદમાં પંખી કંઈક સ્વર કરતો હોય છે, ગુંજન કરે તો એને કહેવાય છે ગહેકવું. ત્યાર પછી ટહેકવું. સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલ. બરાબર. આ તરફથી કોઈ પંખી ગહેકે છે તો એના જવાબમાં ટહકવું. એના જવાબમાં જે પક્ષી કંઈક સાદ કરે છે એને શું કહે છે? ટહકવું. એટલે ગહેકવું અને ટહેકવું ખાસ ધ્યાન. ગહેકવું એટલે આનંદ મસ્તીમાં પંખી જોરથી બોલે છે. ટહેકવું એટલે કે અહીંથી કોઈ પક્ષી સ્વર કરે છે અને ધ્વનિ કરે અથવા તો કોઈ ગુંજન કરે, એના સામે એના જેવું પક્ષી બીજું એને સામે જવાબ મળે તો શું કહે છે? એને કહેવાય સંદેશો પહોંચાડતું પંખી બોલે તેને છે ટહકવું. એટલે ટહકવું અને ગાકવું ને ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછીનો શબ્દ જોઈએ ઠઠારો. તળપદો શબ્દ ઠઠારો. તે સામાવાળાને આંજવા. આંજવા પણ કેવો છે? આ એક પ્રકારની એક જાતિ પર આંજવા પેટા જ્ઞાતિઓ પણ છે આંજવા. બરાબર. પ્રભાવિત કરવા માટેનો દેખાવ. આંજવાને પણ આંજણા. આંજણા એક પેટા જ્ઞાતિ છે. બરાબર. સામાવાળાને અવાજ કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ કરવો. પ્રભાવિત કરવું તો એને આંજવા માટે શું કરે છે? ઠઠારો કરવામાં આવે છે, તૈયાર થવા. બરાબર. ભપકો એ પણ ઠઠારાના જ એક અર્થમાં થાય છે, પણ અહીંયા શબ્દ પ્રયોગ છે ભીડ. કમાનના પણ બે અર્થ થાય છે. કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, અને કમાનનો બીજો અર્થ થાય છે કે કોઈ ટુકડી અથવા કોઈકનું નેતૃત્વ કરવું, એના માટે કમાન લીધી એમ કહે છે ને, તો એના માટે. પછી કંગાલ. ગરીબમાં ગરીબ માટેનો શબ્દ પ્રયોગ થાય છે. રહમ. રહમ ઉર્દુ શબ્દ છે, એનો અર્થ થાય છે દયા. રહમનો અર્થ થાય છે દયા. સરિયામ.
સરિયામ એટલે કે સરેઆમ કહીએ છીએ, સરેઆમ અહીંયા શબ્દ પ્રયોગ છે સરિયામ, ઉર્દુ છે, ઉર્દુ શબ્દ છે બધા માટેનું જાહેરનામું, બધા માટે જાહેર જનતા માટે જે બહાર લખવામાં આવે છે આપણે શું કહે છે જાહેરનામું. સહજ, સહજ એટલે કે સ્વાભાવિક, પ્રાકૃતિક આવા પણ શબ્દ પ્રયોગ થાય છે. સોફર, આ પણ કંઈક અલગ શબ્દ છે. સોફર ખાસ યાદ રાખવું, અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર સોફર. અને આપણે સારથી શબ્દ પ્રયોગ, આ સોફર શબ્દ ફારસી શબ્દ છે, અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર. ત્યાર પછીનો આપણે શબ્દ જોઈએ ઉગારી લેવું, બચાવી લેવું. ઉગારી લેવું એટલે બચાવી લેવું. રૂઢિપ્રયોગ છે. હાફળું ફાફડું થવું, આ પણ રૂઢિપ્રયોગ બની શકે. હાફળું ફાફડું એટલે ગભરાયેલું, બેબાકડું થવું. જે બેભાન, ભાન વગરનું તો શું કહીશું બેબાકડું. જેને કોઈ ગતાગમ નથી રહી એને શું કહીશું બેબાકડું. હાફળું ફાફડું ખાસ યાદ રાખો, હાફળું ફાફડું એટલે કે જેને કોઈ પણ ગતાગમ નથી, ગભરાયેલું, બેબાકડી, જે અસહજ પરિસ્થિતિમાં છે તે. દયામણું પહેલા જ આગળ જોઈ ગયા, દયામણું દયા ઉપજાવે તેવું, તેના શું શબ્દ સમૂહ માટે એક શબ્દ શું પ્રયોગ થશે દયામણું. દયા ઉપજાવે તેવું તો દયામણું. જુલમ ફારસી શબ્દ છે, જુલમનો અર્થ ત્રાસ. જીવન દોરી, જીવન માટે શબ્દ પ્રયોગ થાય આયુષ્ય. અને બીજો શબ્દ છે આવરદા. જીવન માટે આયુષ્ય સંસ્કૃત શબ્દ છે અને આવરદા એ તળપદો શબ્દ છે. બરાબર. કલદાર, કલદાર એટલે ચાંદીનો રણકાર વાળો સિક્કો. ચાંદીનો સિક્કો જ્યારે પડે છે ત્યારે જે એમાંથી ધ્વનિ જે આવે છે એના માટે શબ્દ પ્રયોગ થાય કલદાર. પછી છે રાણી છાપ. બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળા સિક્કા, એટલે કે બ્રિટનમાં પ્રાચીન સમય ઇતિહાસની વાત કરીએ તો બ્રિટનમાં જ્યારે રાણીનું શાસન હતું ત્યારે રાણી વિક્ટોરિયાની છાપવાળા સિક્કાઓ ચલણમાં હતા. અને છાપવાળા સિક્કાઓ ચલણમાં જ્યારે વપરાયા હતા, જે વપરાતા લેનદેન માટે, તો એના માટેનો એક શબ્દ પ્રયોગ થતો હતો રાણી છાપ. ત્યાર પછીનો શબ્દ જોઈએ ભદ્ર. આ ભદ્ર શબ્દનો પ્રયોગ થાય છે અમદાવાદમાં ભદ્રના કિલ્લાના આજુબાજુના વિસ્તાર, એને શું કહેવાય છે ભદ્રનો વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાર પછી વિલાસ એટલે મોજ મજા, જલસો, આવા ઘણા બધા શબ્દ પ્રયોગ. સ્વર, સ્વરનો અર્થ થાય છે અવાજ. તૃષ્ણા સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી અર્થ છે કે ઈચ્છા. અનિમેષ શબ્દ સમૂહ માટે એક શબ્દ મટકું પણ માર્યા વિના, એક ટકે જોવું, એક ટસે જોવું, અથવા આંખનું મટકું માર્યા વિના, પલક ઝબકાવ્યા વિના જોવું, આંખ ઝબકાવ્યા વિના જોવું, આવા ઘણા બધા શબ્દ કરીને પૂછી શકે કે એને શું કહી શકાય અનિમેષ. આ સંસ્કૃત શબ્દ છે. ત્યાર પછી અનાયાસે, અનાયાસે સહજ રીતે, પ્રાકૃતિક રીતે, કોઈ પણ પ્રયત્ન કર્યા વગરનું સીધી રીતે જે થતું હોય એ નિમિત્તે થવા દેવું, તો એના માટે શબ્દ પ્રયોગ થાય અનાયાસે. લીન, લીન એટલે એક ધ્યાન, ધ્યાન કરવાની સામાન્ય પરિસ્થિતિ એટલે કે લીન. એનાથી વિશેષ પરિસ્થિતિ હોય છે સમાધિની, એટલે ઊંડું ધ્યાન. જે લીન થયું એ પહેલી સમાધિની પ્રથમ અવસ્થા, સમાધિની અવસ્થા એટલે કે ઊંડું ધ્યાન, ખૂબ ધ્યાન એકાગ્ર થવું. અને ત્રીજી પરિસ્થિતિ હોય છે ઘેલછા, ધૂન, કઈ ભક્તિની ધૂન. આમાં સમાધિ કે લીન થવો, ધૂન થવો નહીં આવે. આ ઘેલછા અને ધૂન એક જુદી પ્રકારની છે. અને મીરા ધૂન લાગી રે, પ્રભુ ધૂન, ગિરિધર લાગી ધૂન. કોને તો મીરાની જે ધૂન હતી ભક્તિની ધૂન, કોની કૃષ્ણ પ્રત્યેની ધૂન હતી, એને કહેવાય છે ઘેલછા. ઘેલછાનો અર્થ થાય છે ધૂન. લગર વગર તળપદો શબ્દ છે, લગર વગર. ચીથરે હાલ, આ પણ તળપદો શબ્દ, ચીથરે હાલ. લગર વગર એટલે કે જેના કપડા બધા જ ફાટી ગયા હોય છે, નાના નાના ચીથરા થઈ ગયા હોય એને લગર વગર. બાનું, બાનું શબ્દના બે અર્થ થાય છે. બાનું એ શબ્દનો એક અર્થ થાય છે જેને આપણે કોઈક વસ્તુ લેવા જતા હોય તો વેપારીને થોડું બાનું આપી દે અને બાકીનું એટલે કે જે બાકીની રકમ છે કાલે આવીને એટલે કે બીજા દિવસે આવીને એને પૂરી રકમ સાથે આ વસ્તુ લઈ જવી, એના માટે જે વસ્તુ વેચાઈ ના જાય એને રોકવા માટે જે આપવામાં આવતું નિશ્ચિત ભાગ, ચોક્કસ ભાગ, પૈસાનો ચોક્કસ ભાગ જે એને વસ્તુની કિંમતનો આપી દેવામાં આવે વેપારીને, એને બાનું.
આ બાનુનો અર્થ થાય છે સન્નારી મેડમ, સન્નારી અથવા સ્ત્રી, સન્નારી છે સ્ત્રી અને મેડમ, બરાબર અંગ્રેજી શબ્દ છે. દ્રઢ એટલે મક્કમ, બધાને ખબર. આર્ત સ્વર, દુઃખ ભર્યો, આર્ત શબ્દ આ પણ સંસ્કૃત શબ્દ છે. આર્ત એના સંસ્કૃત શબ્દ નહીં કહીશ તો એને શું કહીશું આપણે? તત્સમ, તત્માંથી સમ. આર્ત સ્વર, દુઃખ ભર્યો અવાજ. નેડ, બે ખેતરની વચ્ચે જે ચાલવા માટેની જે નાની દાંડી રાખવામાં આવી હોય છે તો આપણે શું કહીએ છીએ? એના માટે શબ્દ પ્રયોગ થાય છે નેડ, સાંકડો રસ્તો. ત્યાર પછીનો શબ્દ છે સ્તંભ, એટલે કે થાંભલો, આધાર. હવે નવો શબ્દ જોઈએ વદન. વદન લખ્યું છે આ ભૂલ છે, વદન, બરાબર. વદન એટલે ચહેરો અને તળપદ શબ્દ અર્થ થશે મોઢું. વદના તળપદાનો શિષ્ટ શબ્દ, બરાબર મોઢું. શર્મિંદો, ખાસ જોડે શર્મિંદો એટલે જખવાણું, તળપદ અર્થ થાય છે જખવાણું, આ તળપદ શબ્દ છે જખવાણું. ભાંડરડા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે ભાંડરડા, નાના ભાઈ બહેન હોય તો એના માટે શબ્દ પ્રયોગ થાય છે ભાંડરડા. સારવું, સારવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની જે પ્રક્રિયા છે એના માટે શબ્દ પ્રયોગ છે સારવું, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તેના માટેનો શબ્દ આપો તો શબ્દ આપો તો કયો છે? સારવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઉદ્યોગ, ઉદ્યોગનો ધંધો કે રોજગાર એવો અર્થ થાય. સંભાળવું પહેલા કે સાંભળવું અને આ છે સંભાળવું. ડીડી ગિરનાર અને દૂરદર્શન પર એક ગુજરાતી ડીડીમાં આવે છે સાંભળના, એક કાર્યક્રમ આવે છે સાંભળના, એટલે કે જૂનું સમયની જે યાદો છે એને શું કહે? એપિસોડ એને યાદ કરાવવું એટલે કે સાંભળના, સંભાળવું. યાદ કરો સંભાળના. કળાવવું, કળાવવું એટલે કે દેખાવવું. તો આ હતા કેટલાક મહત્વના રૂઢિપ્રયોગો ગુજરાતી વ્યાકરણ. જરૂરથી તમને ગમ્યા હોય તો જરૂરથી વિડીયો લાઈક કરું, શેર કરું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે ઓન કરવાનું પણ ભૂલશો નહીં, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. તો ત્યાર લઈએ રજા, ફરી મળીશું નવા વિડીયો સાથે.